નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને બજેટ 2024માં શું મળ્યો લાભ? તો મિત્રો, આ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જેથી મિત્રો કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થઈ શકે। આ દરમિયાન મિત્રો નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે દેશમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે, જેમાં મિત્રો દેશના 5 રાજ્યમાં કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે। તેમજ મિત્રો સરકારનું ધ્યાન સરસવ, મગફળી, સૂર્યમુખી અને સોયાબીન જેવા પાકો પર રહેશે। તેમજ મિત્રો મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ આમાં લાભ મળવા પાત્ર થશે। જેમની વાત કરી દઈએ તો ઝીંગાનું ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવશે। મત્સ્ય ઉદ્યોગ માટે મિત્રો 5 એક્વા પાર્ક સ્થાપવાની પણ જાહેરાત કરી છે। નિર્મલા સીતારમણે મિત્રો વધુમાં કહ્યું કે સરકાર મિત્રો કુદરતી ખેતીને પ્રોત્સાહન આપશે। મિત્રો, દેશમાં જે પણ મિત્રો ગ્રામ પંચાયત આ યોજના લાગુ કરવા માંગે છે તેને પણ મિત્રો પ્રોત્સાહિત કરવામાં આવશે। આ સિવાય મિત્રો કઠોળ અને તેલીબિયાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી મિત્રો આ બાબતમાં આત્મનિર્ભરતા વધે। અને આ સાથે મિત્રો સરકાર ડિજિટલ મિત્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે કામ કરશે। 400 જિલ્લાઓને તેના દાયરામાં લાવવામાં આવશે। ખેડૂતોની જમીનને મિત્રો ફાર્મરલેન્ડ રજિસ્ટ્રી હેઠળ લાવવામાં આવશે। તેમજ મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ વધુ 5 રાજ્યોમાં લાગુ કરવામાં આવશે। મિત્રો, ખેડૂતોના બજેટ 2024માં આશા હતી કે પીએમ કિસાન યોજના હેઠળ જે પણ ખેડૂતોને વર્ષે 6000 રૂપિયાની રકમ અપાય છે તેની અંદર મિત્રો વધારો થશે, પણ મિત્રો બજેટમાં આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, જેથી મિત્રો ખેડૂતો માટે આ બજેટ સામાન્ય જેવું કહેવાય છે। અને ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોને માત્ર આ બજેટમાં લોલીપોપ મળ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બજેટ નથી પણ લોલીપોપ છે। 2024ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર બજેટ દ્વારા ડેમેજ કોંગ્રેસ કરતી જોવા મળી રહી છે। બીજી તરફ મિત્રો કોંગ્રેસ આ બજેટને લોલીપોપ ગણાવ્યું છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે 2024 અને 25નું બજેટ રજૂ કર્યું, જેમાં મિત્રો કોંગ્રેસે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિત્રો નેતૃત્વવાળી આ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં માત્ર નિરાશા અને હતાશા જોવા મળી છે। કોંગ્રેસના નેતા મિત્રો રણદીપ સુરજેવાલાએ કહ્યું કે આ બજેટમાં ખેડૂતો માટે કંઈ જ નથી। બજેટને યુવાનો માટે નિરાશાજનક ગણાવતા તેમણે કહ્યું કે તેમાં મિત્રો નવી રોજગારી માટે કોઈ પણ રસ્તો આપવામાં આવ્યો નથી। વધુમાં તેમણે મિત્રો કહ્યું કે મધ્યમ વર્ગ અને રોજગારી માટે છેલ્લા 10 વર્ષથી કોઈ પણ મિત્રો રાહત નથી। તેમજ મિત્રો વધુમાં કહ્યું કે ટેક્સ મુક્તિ સ્લેબમાં કોઈ પણ વધારો કરાયો નથી અને કોઈ પણ રાહત આપી નથી। દેશના ગરીબોનું જીવન સુધારવા માટે જીરો ફક્ત 5 કિલો રાશન લો અને ગરીબીમાં જીવો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બિયારણ નબળું નીકળતા ખેડૂતો મુશ્કેલીમાં। મિત્રો, પ્રાંતિજના અમીનપુર ખાતે મગફળીનું બિયારણ નબળું નીકળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। હિંમતનગર ખેડ તસિયા રોડ ઉપર આવેલ મિત્રો ફાર્મકોટ સીડ્સ દુકાનમાંથી ખેડૂતોએ ખરીદેલ બિયારણને કારણે મિત્રો ખેડ મજૂરી સહિતનો ખર્ચ માથે પડ્યો છે અને 1 વીઘે 35,000થી વધુનું નુકસાન એટલે કે 72 વીઘામાં 8 ખેડૂતોને કુલ 24 લાખથી વધુનું નુકસાન થયું છે। જે અંગે ખેડૂતોએ વેપારીને કહેતા તેમણે કહ્યું કે ઊંધો જવાબ આપી અને ધમકી પણ આપી હતી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો યુવાનો માટે 5 નવી યોજનાની જાહેરાત। નાણાં પ્રધાન મિત્રો નિર્મલા સીતારમણે યુવાનો માટે 5 નવી યોજનાની જાહેરાત કરી છે। નાણાં પ્રધાને મિત્રો કહ્યું કે 2 લાખ કરોડ રૂપિયાના કેન્દ્રીય ખર્ચ સાથે 5 વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરાવવા માટે 5 યોજનાઓ પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરતા મને આનંદ થાય છે। અને આ વર્ષે અમે શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય માટે 1.48 લાખ કરોડ રૂપિયાની પણ જોગવાઈ કરી છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બજેટ 2024માં યુવાનોને મળશે 15,000 રૂપિયાની સહાય. નાણામંત્રીએ બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી છે. તેનાથી મિત્રો 210 લાખ યુવાનોને ફાયદો થશે. નાણામંત્રીએ કહ્યું કે મિત્રો EPFO હેઠળ મિત્રો પ્રથમ વખત નોંધણી કરાવનાર યુવાનોને સરકાર મિત્રો EPFO દ્વારા મિત્રો 15,000 રૂપિયા આપવામાં આવશે. એટલે કે 1 લાખ રૂપિયાથી ઓછા પગારની પહેલી નોકરી લાગવા પર સરકાર 3 તબક્કામાં 15,000 રૂપિયા આપશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બજેટમાં આ મોટી જાહેરાત કરાય, જેમાં મિત્રો ઘરેલું સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન માટે નાણાકીય સહાય કરાય. સરકાર મિત્રો SC અને ST અને OBC સમાજના કલ્યાણ માટે વધુ નવી યોજનાઓ લાવશે. તેમજ મિત્રો 10,000 બાયોફ્યુઅલ પ્લાન્ટ લગાવવામાં આવશે. રોજગાર અને કૌશલ્ય માટેની 3 યોજનાઓ નવી જાહેર થશે. યુવાઓને પહેલી જોબ પર 15,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ભણવા માટે મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન. બજેટમાં મિત્રો ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન રૂપે મિત્રો નાણાકીય સહાય આપવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મિત્રો જે પણ લોકોને સરકારી યોજનાઓનો હેઠળ મિત્રો કોઈ પણ લાભ નથી મળી રહ્યો તેઓને મિત્રો દેશભરની સંસ્થાઓમાં પ્રવેશ માટે લોન મળશે અને સરકાર લોનની રકમના 3% સુધી આપશે. આ માટે વાઉચર રજૂ કરવામાં આવશે, જે મિત્રો દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બજેટ 2024માં મુદ્રા લોનની મર્યાદા 20 લાખ અને 3 કરોડ નવા આવાસની જાહેરાત કરાઈ. બજેટમાં સરકારે મુદ્રા લોન અંગે મોટી જાહેરાત કરી છે. મુદ્રા લોનની મહત્તમ રકમ 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સિવાય મિત્રો નાણામંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાની મોટી ભેટ આપી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. આ સાથે શહેરી આવાસ માટે 10 લાખ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બજેટ 2024માં મહિલાઓ અને છોકરીઓ માટે રૂપિયા 3 લાખ રૂપિયા કરોડ ફાળવવામાં આવ્યા છે. નાણામંત્રી સીતારમણે કહ્યું કે મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની 100 થી વધુ શાળાઓ ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે. રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મિત્રો પોલાવરમ સિંચાઈ યોજના પૂર્ણ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બજેટ 2024માં બિહાર અને આંધ્રની બલ્લે સરકાર મિત્રો ભલે આંધ્ર અને બિહારને વિશેષ દરજ્જો આપવાની ના પાડી દીધી હોય, પરંતુ મિત્રો નાણામંત્રીએ આ રાજ્યોને દરજ્જો આપ્યા વિના વિશેષ બનાવવામાં કંઈ બાકી નથી રાખ્યું. આજનું બજેટ બિહાર અને આંધ્ર માટે ખાસ છે. નાણામંત્રીએ આંધ્રપ્રદેશ માટે 15,000 કરોડ અને બિહાર માટે 41,000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સિવાય બંને રાજ્યોને અલગ અલગ વસ્તુઓ પર પણ મદદ આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો દેવામાફી અંગે સૌથી મોટી જાણકારી. મિત્રો દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષે મિત્રો વારંવાર કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી. જેથી મિત્રો ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે અને દેવા માફ કરી ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જ્યારે મિત્રો છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાય છે, પણ મિત્રો આપણા ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ થતા નથી. જ્યારે આ વખતે મિત્રો ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે અને જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે, તો મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં પણ મિત્રો ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બજેટ માત્ર કાગળ પર જ સારું લાગે. ખેડૂત નેતા રાકેશ ટિકટે બજેટ પર મિત્રો નારાજગી વ્યક્ત કરી છે. રાકેશ ટિકટે કહ્યું કે આ બજેટ કાગળો પર જ મિત્રો સારું લાગી શકે છે, પરંતુ તે મિત્રો જમીન પરના ખેડૂતોને
ફાયદો પહોંચાડનાર નથી. જે મિત્રો કંપનીઓ ખેડૂતોને જૈવિક ખેતી શીખવશે તેમને આનો ફાયદો થશે. પાકના ભાવ, મફત વીજળી, સસ્તા ખાતર, ખેતીના સાધનો પર જીએસટી ઘટાડવો જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બજેટ 2024માં હીરો ઉદ્યોગ માટે ખુશીની સમાચાર. જેમાં મિત્રો આજે રજૂ થયેલા કેન્દ્રીય બજેટને ગુજરાતના ઉદ્યોગ જગતે સમતોલ ગણાવ્યું છે. આજના બજેટથી મિત્રો એમએસએમઈ તેમજ મિત્રો હીરા ઉદ્યોગ ખુશ છે. તો મિત્રો ખાસ કઈ રાહતના મળતા ટેક્સટાઇલ ઉદ્યોગ ના ખુશ છે. આ તરફ મિત્રો પર્સનલ ટેક્સ અને મિત્રો જીએસટીમાં રાહત મળતા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોએ મિત્રો બજેટને સમતોલ ગણાવ્યું છે. મિત્રો સોના ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઓછી કરતા વેપારીઓ પણ ખુશ જોવા મળી રહ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બીએસએનએલના ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર. જીઓ અને એરટેલ રિચાર્જ દરમાં વધારો કરતા ઘણા ગ્રાહકો બીએસએનએલ તરફ ખેંચાયા છે, પરંતુ તેમાં 4G ન હોવાને કારણે તેઓ મિત્રો નિરાશ છે. આવા લોકો માટે બીએસએનએલ સારા સમાચાર લાવ્યું છે. ખાસ કે મિત્રો 4G સેવાઓ આવતા મહિને શરૂ થશે અને મિત્રો એક સપ્તાહમાં દેશના વિવિધ ભાગોમાં 1000 ટાવર ઊભા કરવામાં આવ્યા છે. બીએસએનએલનો લક્ષ્યાંક 4G અને 5G માટે કુલ 1.12 લાખ ટાવર ઊભા કરવાનો છે અને અત્યાર સુધીમાં 12000 ટાવર ઊભા કરવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નવી ટેક્સ વ્યવસ્થામાં નોકરિયાતોને રાહત. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે 7મું બજેટ રજૂ કર્યું હતું. નોકરિયાત વર્ગને ટેક્સમાં રાહત મળી છે, જેમાં ખાસ કરીને મિત્રો નવી ટેક્સ વ્યવસ્થા અનુસાર 3 લાખ રૂપિયા સુધી કોઈ પણ ટેક્સ નહીં લાગે અને નવી ટેક્સ મિત્રો રિજિમમાં રાહત આપતા સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ ₹50,000 ની બદલે ₹75,000 કરવામાં આવી છે અને નવી કર વ્યવસ્થા અનુસાર મિત્રો ₹7.75 લાખ સુધીની આવક હશે તો નવી ટેક્સ પ્રણાલીમાં ટેક્સ નહીં લાગે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બજેટ 2024માં સોનું અને મોબાઈલ સહિત મિત્રો આ વસ્તુ સસ્તી થઈ ગઈ. કસ્ટમ ડ્યુટી દૂર કરાતા કેન્સરની 3 દવાઓ સસ્તી થશે. મોબાઈલ અને મોબાઈલ ચાર્જર પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 15% કરાઈ છે, જેથી મિત્રો મોબાઈલ સસ્તા થશે. તેમજ મિત્રો સોલાર સેટ પણ સસ્તા થશે. સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% કરવામાં આવી છે. તો મિત્રો પ્લેટિનમ પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6.4% કરવામાં આવી છે. લિથિયમ બેટરી સસ્તી થશે અને ઇલેક્ટ્રોનિક વાયર એક્સેસ રે મશીન સસ્તા થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બજેટ 2024માં મિત્રો શહેરો અને ઉદ્યોગો માટે મોટી જાહેરાત. મિત્રો શહેરી વિસ્તારોમાં 1 કરોડ મકાન બનશે. તેમજ મિત્રો 100 શહેરોમાં સાપ્તાહિક બજારની યોજના જાહેર થશે. 100 મોટા શહેરોમાં પાણી પુરવઠા પર કામ કરવામાં આવશે. તેમજ મિત્રો 12 નવા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક મંજૂર થશે. 21,400 કરોડના પાવર પ્રોજેક્ટ બનશે. તેમજ મિત્રો પીએમ ગ્રામ સડક યોજનાનો 4થો તબક્કો શરૂ થશે. 1000 નવા મિત્રો આઈટીઆઈ અપગ્રેડ કરાશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બજેટમાં આ રીતે મિત્રો ટેક્સ સ્લેબની જાહેરાત કરવામાં આવી, જેમાં મિત્રો ટેક્સ સ્લેબમાં 0 થી લઈને 3 લાખ રૂપિયાની આવક પર કોઈ પણ ટેક્સ લાગશે નહીં. તેમજ મિત્રો 3 થી લઈને 7 લાખ રૂપિયાની આવક પર 5% જેટલો ટેક્સ લાગશે. તો 7 થી લઈને 10 લાખ રૂપિયાની આવક પર 10%નો ટેક્સ લાગશે. તો 10 થી લઈને 12 લાખ રૂપિયાની આવક પર 15% ટેક્સ લાગશે. તો 12 થી લઈને 15 લાખ રૂપિયાની આવક પર 20% ટેક્સ લાગશે. તો મિત્રો 15 લાખથી વધુ આવકની પર 30% જેટલો ટેક્સ લાગશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બજેટ 2024માં પૂર્વ ભારત માટે મિત્રો પૂર્વોદય યોજના. નાણામંત્રીએ દેશના પૂર્વીય રાજ્યોના વિકાસ માટે પૂર્વોદય યોજનાની જાહેરાત કરી છે. કેન્દ્રએ બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશના વિકાસ માટે પૂર્વોદય યોજનાની જાહેરાત કરી છે. આ અંતર્ગત મિત્રો માનવ સંસાધન વિકાસ અને મૂળભૂત વિકાસ પર ધ્યાન આપવામાં આવશે. સાંસ્કૃતિક કેન્દ્રોને આધુનિક આર્થિક કેન્દ્રો તરીકે વિકસાવવામાં આવશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાત બાદ રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી. મિત્રો ગુજરાતમાં છેલ્લા 3 અઠવાડિયામાં ચાંદીપુરા વાયરસે 5 બાળકોનો ભોગ લીધો છે. હાલ મિત્રો 8 બાળકો સારવાર હેઠળ છે, જેમાંથી મિત્રો એકની સ્થિતિ ગંભીર છે. ત્યારે હવે મિત્રો ચાંદીપુરા વાયરસ રાજસ્થાનમાં પ્રવેશી ચૂક્યો છે. ઉદયપુરના 2 બાળકોમાં વાયરસના લક્ષણો પણ જોવા મળ્યા હતા. બંનેની ગુજરાતમાં સારવાર ચાલી રહી હતી, જેમાં મિત્રો એક બાળકનું 27 જૂને મૃત્યુ થયું હતું, જ્યારે મિત્રો બીજા બાળકની સારવાર ચાલી રહી છે અને તે મિત્રો ખતરાથી બહાર છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બાગાયતી પાકોમાં મળશે મિત્રો સબસિડી. ગુજરાત સરકાર ખેડૂતોને આવક વધારવા અને ખેતીને વધુ નફાકારક બનાવવા મિત્રો સતત કામ કરી રહી છે. આ માટે સરકાર મિત્રો અલગ અલગ યોજનાઓ ચલાવે છે, જેમનો લાભ મિત્રો ખેડૂતો ઘરે બેઠા ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પરથી મેળવી શકે છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને હવે પરંપરાગત ખેતીની સાથે સાથે આંબા, ચીકુ, પપૈયા, જામફળ અને નારિયેળ જેવા બાગાયતી પાકો તરફ વળ્યા છે. આ ઉપરાંત મિત્રો ઇઝરાયેલી ખારેક જેવા વિદેશી ફળોની ખેતી પણ સફળતાપૂર્વક થઈ રહી છે. તો મિત્રો ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જેવા જિલ્લાના ખેડૂતો ખારેકની ખેતીથી સારી કમાણી પણ કરી રહ્યા છે. સરકાર મિત્રો ખેડૂતોને બાગાયતી પાકોની ખેતી માટે પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રકારની સબસિડી આપે છે. ખારેક સહિત મિત્રો બધા જ બાગાયતી પાકો માટે સબસિડી મળે છે, જેનાથી મિત્રો ખેડૂતોનો ખર્ચ ઘટે છે અને નફો વધે છે. સરકાર દ્વારા મિત્રો તાજેતરમાં ઓર્ગેનિક રીતે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને હમણાં જ મિત્રો 20,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવાનું પણ નક્કી કર્યું છે. આ યોજનામાં મિત્રો કેવી રીતે અરજી કરવી તેમની વાત કરી દઈએ તો આઈ ખેડૂત પોર્ટલની મુલાકાત લેવાની રહેશે, અથવા તો તમે મિત્રો તમારા નજીકના ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરીને આ યોજનામાં અરજી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો નકલી બિયારણનો ભોગ બન્યા. મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં દરેક પાકની સિઝનમાં વાવેતર પહેલા નકલી બિયારણની બૂમ ઉઠે છે. ખેતીવાડી વિભાગે પણ મિત્રો થોડા સમય પહેલા જ ખરીફ પાકના વાવેતર પહેલા નકલી બિયારણ બાબતે ચેકિંગ સહિતની કાર્યવાહી કરી હતી. ત્યારે મિત્રો આ કાર્યવાહી માત્ર કાગળો પર રહેતી હોવાની વાતો ચર્ચાઈ રહી છે, જેમાં મિત્રો હાલ ચૂડાના ખેડૂત નકલી બિયારણનો ભોગ બન્યા છે. આથી ખેડૂતો બિયારણ બનાવતી કંપની અને વેચનાર એગ્રો એજન્સી પાસે વળતરની માંગ કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મહિલાઓને મળશે 60,000 થી લઈને 80,000 રૂપિયા સુધીની સહાય. ભારત સરકારે મિત્રો કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મિત્રો કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓ ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે મિત્રો માટી પરીક્ષણ, બીજ પ્રક્રિયા તેમજ મિત્રો જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણમાં મદદ કરશે. તેમની સેવાઓ માટે તેઓ 60,000 થી લઈ 80,000 રૂપિયા સુધીની વાર્ષિક આવક મેળવી શકશે. કૃષિ સખી યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર અને સ્વતંત્ર બનાવવાનો છે. વધુમાં મિત્રો આ યોજનાનો હેતુ મિત્રો કૃષિ ક્ષેત્રનો વિકાસ અને સુધાર કરવાનો છે. ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે માર્ગદર્શન આપવા માટે મહિલાઓને મિત્રો કૃષિ પ્રવૃત્તિઓમાં તાલીમ આપવામાં આવશે. સરકાર મિત્રો આ મહિલાઓને વાર્ષિક મિત્રો 60,000 થી લઈ 80,000 રૂપિયા સુધીની વધારાની સહાય પણ મિત્રો ઓફર કરશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બ્યુટી પાર્લર સહાય યોજના માટે 11,000 રૂપિયા સુધીની સહાય. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાંથી મિત્રો આ યોજનાનું નામ છે મિત્રો બ્યુટી પાર્લર સહાય યોજના. બ્યુટી પાર્લર લોન યોજના 2024 મહિલાઓને મિત્રો 11,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે. બ્યુટી પાર્લર સહાય યોજના એ મિત્રો ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે. આ માનવ કલ્યાણ યોજના એક મિત્રો ભાગ છે. આ યોજના હેઠળ મિત્રો ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જે પણ લોકો બ્યુટી પાર્લર કિટ ખરીદવા માંગે છે તેમને મિત્રો બ્યુટી પાર્લર હેઠળ 11,800 રૂપિયાની સહાય આપવામાં આવે છે. બ્યુટી પાર્લર સહાય યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ છે કે મિત્રો જે પણ લોકો બ્યુટી પાર્લરનો ધંધો ચાલુ રાખવા માંગે છે પરંતુ તેમના પરિવાર
પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી બ્યુટી પાર્લર કીટ મિત્રો તે લોકો ખરીદી શકતા નથી, જેથી મિત્રો બ્યુટી પાર્લર યોજના હેઠળ 11,800 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ તેમને બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે, જેથી કરીને આવા લોકો માટે પોતાના વ્યવસાય ચાલુ કરીને આત્મનિર્ભર બની શકે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લાખો ખેડૂતોને થશે ફાયદો. દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર સરકાર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે અને મિત્રો આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે અને મિત્રો આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને મિત્રો કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે. જો ખેડૂત મિત્રો આ યોજનામાં લોન લેવા માંગતા હોય તો તેમને મિત્રો 8% વ્યાજ ભોગવવું પડશે. જો ખેડૂતોએ મિત્રો કેસીસી યોજના હેઠળ કોઈ પણ લોન લીધી હોય તો પણ મિત્રો તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકે છે.